આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે, 24 કલાકના જેટલા પણ મહત્વના સમાચાર છે ને, એ બધા વિશે આપણે લાંબી ચર્ચા નથી કરવી. મહત્વના સમાચાર આપણે ટૂંકમાં જાણી લઈએ. અને શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે છેલ્લા 2 દિવસથી સમય રૈના અને રણવીર અલાહાબાદિયા વિશે તો આપણે ઘણી ચર્ચા કરી લીધી, પણ હવે જે રિયલ મુદ્દાઓ છે તેના તરફ આપણે પાછા વળીએ. કારણ કે આજે ગુજરાતમાં વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમારા રૂવાટા પણ ઊભા થઈ જશે. કારણ કે વડોદરામાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આ દુષ્કર્મ જેને આચર્યું છે એ આરોપીએ ઇતિહાસમાં PhD કરેલું છે અને સાથે ટ્યુશન ક્લાસ અને બીજા આર્ટિસ્ટના ક્લાસો પણ ચલાવે છે. એટલું જ નહીં, આ જે વ્યક્તિ છે તે પોતે સુરતથી વડોદરામાં પોતાના મિત્રની સાડીના લગ્નમાં આવ્યો હતો અને ત્યાં જ તેને મિત્રની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પાર્ટી પ્લોટમાં એકાંતમાં 4 વર્ષની બાળકીને લઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આટલું જ નહીં, જ્યારે બાળકીએ પોતાના મહેમાનોની લિસ્ટમાં એ વ્યક્તિનો ફોટો જોયો ત્યારે તે વ્યક્તિની ઓળખ કરી અને માતાને આ બધા વિશે જાણ કરી હતી. જે બાદ માતાએ અત્યારે પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી દીધી છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આમ જોવા જઈએ તો આપણે શિક્ષકને ભગવાન માનતા હોઈએ છીએ, પરંતુ આ શિક્ષક જ હેવાન બની જાય તો સાબરકાંઠામાંથી ઘટના આવી છે કે જે કદાચ તમે સાંભળશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે. સાબરકાંઠાના એક શિક્ષક જેનું નામ રાહુલ પરમાર છે, એને ધોરણ 10માં ભણતી એક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું છે. ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને પછી ત્યાં દુષ્કર્મ આચર્યું છે. જો કે પોલીસે અત્યારે તેની ધરપકડ પણ કરી લીધી છે. મહત્વની વાત એ છે કે એને જ્યારે ગેસ્ટ હાઉસમાં લઈ ગયો ત્યારે જે રજીસ્ટર કરવાનું હોય એમાં જે યુવતી છે એને પોતાની પત્ની ગણાવી અને એની ઉંમર 25 વર્ષની બતાવી હતી. અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે અને ચારે તરફ પ્રેમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં આ પ્રેમ સંબંધને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. કારણ કે એક પ્રેમિકાના લગ્ન નક્કી થઈ જતા તેના પ્રેમીએ તેના પર છરીથી હુમલો કરી દીધો હતો. આટલું જ નહીં, આ હુમલો કર્યા બાદ તે પ્રેમીએ એ જ છરીથી પોતે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે અત્યારે પ્રેમી અને પ્રેમિકા બંનેની હાલત સિરિયસ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે અને પોલીસે અત્યારે પ્રેમી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરી લીધો છે. તમે પહેલું સ્લોગન તો સાંભળી લીધું હશે કે બઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, પરંતુ જ્યાં સુધી બાળક સરખી રીતે ભણશે જ નહીં તો કેવી રીતે આગળ વધશે. વાત છે ઉના તાલુકાની વાંસોજ પ્રાથમિક શાળાની, જ્યાં પ્રાર્થના કરવા બપોરની પાળીમાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા અને તરત જ ઉપરથી એટલે કે છતમાંથી પોપડા પડવા લાગ્યા, જેને જ કારણે 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા. જ્યારે મામલે વધારે તપાસ થઈ ત્યારે જે પ્રિન્સિપલ છે એને પોતાનો લૂલો બચાવ કર્યો. શું કહ્યું તો રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટર સરખી રીતે કામ નથી કર્યું, એટલા માટે થઈને આ ઘટના બની છે. હવે આગળના સમયમાં જ્યારે તપાસ આગળ વધશે ત્યારે સાચી હકીકત સામે આવશે. જો તમે અત્યારે બજારમાંથી 100, 200 કે 500 રૂપિયાની ચલણી નોટ ફરીથી પરત લેતા હો ને તો થોડા ચેતી જજો. કારણ કે અત્યારે ગુજરાતમાં ને ખાસ કરીને નડિયાદમાં નકલી ચલણી નોટોનો એક રેકેટનો પર્દાફાશ થયો છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટ મારફતે નકલી નોટ છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપી ભાડે મકાન રાખીને આ નકલી નોટ છાપવાનો ધંધો કરતા હતા. પોલીસે દરોડા પાડીને 500, 200 અને 100ના દરની કિંમતની 1 લાખથી વધારાની ચલણી નોટો સાથે આરોપીને પકડી પાડ્યા છે. હવે નકલી ચલણી નોટો ક્યારથી બનતી હતી અને કેટલા સમયથી બજારમાં ફરી રહી છે તેના વિશે પણ અત્યારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું હતું. 7 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ કાયદાનું સ્થાન લેશે અને ટેક્સ પ્રણાલીને વધુ સરળ બનાવશે. નવા બિલમાં કાયદાકીય શબ્દોને સરળ અને ટૂંકાવવામાં આવ્યા છે, જેથી સમજવામાં સરળતા રહે. બિનજરૂરી જોગવાઈઓને દૂર કરી જૂના 823 પાનાના સ્થાને નવું ઇન્કમ ટેક્સ બિલ 622 પાનામાં તૈયાર કરાયું છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બિલને કારણે એક સાથે લાખો લોકોને ફાયદો થશે. અત્યારે મહાકુંભ ચાલી રહ્યું છે અને ત્યાં લોકો ત્રિવેણી સંગમ ઘાટ પર સ્નાન કરે છે, ડૂબકી લગાવે છે અને પછી આસપાસ જે જગ્યા છે ત્યાં ફરવા પણ જાય છે. એવામાં ખાસ કરીને લોકો વારાણસી એટલે કે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા જાય છે અને આ મંદિરમાં રેકોર્ડ બ્રેક દાન પણ મળ્યું છે. એવું કહેવાય રહ્યું છે કે છેલ્લા 1 મહિનામાં મંદિરમાં 7 કરોડથી વધારાનું દાન એકઠું થયું છે અને સોના ચાંદીની ગણતરી હજુ બાકી છે. અને સાથે ત્યાં દૂર દૂર સુધી 3-3 કિલોમીટરની લાંબી લાઈન પણ જોવા મળી રહી છે. તમે મહાકુંભ જઈ આવીએ કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. હવે વાત કરી લે પાકિસ્તાનના કરાચીમાં ચેમ્પિયન ટ્રોફી 2025નું ઉદ્ઘાટન હતું. હવે સેરેમની હતી એટલા માટે થઈને હજારો લાખોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ હવે લોકોને પણ ભાન ના રહ્યું અને VIP જે ગેટ હતો એને તોડીને અંદર જતા રહ્યા હતા. હવે પ્રશ્ન એ થાય છે કે આવડી મોટી ચેમ્પિયન ટ્રોફી જ્યાં કરાચીમાં યોજાવાની છે ત્યારે વિદેશના ઘણા બધા ખેલાડીઓ ત્યાં પહોંચવાના છે, પરંતુ હવે ત્યાંની સરકાર સુરક્ષાને લઈને કેટલા પગલાં લે છે એના ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. IPL 2025 હવે આની રાહ તો આપણે બધા જોઈએ જ છીએ. ખાસ કરીને તમને અને મને પ્રશ્ન હશે કે RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન કોણ બનશે.
હવે બધાને એવું થતું હતું કે વિરાટ કોહલી જે છે એ હવે આરસીબીના ફરી એક વખત કેપ્ટન બની જશે, તો એવું નથી. આરસીબીએ તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે અને આ વખતે 31 વર્ષના રજત પાટીદારને આરસીબીના નવા કેપ્ટન બનાવવામાં આવી રહ્યા છે. હવે આપણે બધાને ખબર છે કે જ્યાંથી આઈપીએલ ચાલુ થયું છે ને ત્યારથી કરીને આરસીબી અત્યાર સુધી એક પણ સિઝન નથી જીતી, પણ હવે લાગી રહ્યું છે કે આ વખતે આરસીબી જીતી શકે છે. હમણાં ઘણા સમયથી તમે એવું સાંભળ્યું નહીં હોય કે એલઓસી ઉપર પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કર્યો હોય, પરંતુ કહેવાય છે ને કે જેની નિયત ખોટી હોય ને એ કોઈ સાચો વ્યક્તિ ના થઈ શકે. આ જ વસ્તુ પાકિસ્તાને ફરી કરી છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં જે એલઓસી છે ત્યાં યુદ્ધ વિરામનો ભંગ કરી નાખ્યો છે, પરંતુ ભારત તરફથી એને જડબાતોડ જવાબ પણ મળ્યો છે અને પાકિસ્તાની સેનાના 6 જેટલા પણ સૈનિકો છે એ માર્યા પણ ગયા છે. જો અત્યારની સ્થિતિની વાત કરીએ તો ભારતીય સેના દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.